દક્ષિણ ગુજરાત એટલે ગુજરાતનો લીલો પ્રદેશ અને તેમાંય વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં લગભગ 22 કિલોમીટરના અંતરે આવેલું પિંડવડ ગામ. હા, આ ગામથી કોણ અજાણ હોય. મને યાદ છે ત્યાં બે બહેનો કે જેઓ હરિશ્ચંદ્રના નામે ઓળખાય છે, તેમની સેવા પ્રવૃત્તિ ખૂબ જ જાણીતી છે. આ જ ગામનો પરિચય આપણે કરવાનો છે. સાથે અહીં ચાલતા એક યજ્ઞ વિશે પણ માહિતી આપીશું. યજ્ઞ? હા, યજ્ઞ, સેવા યજ્ઞ. 99% આદિવાસી વસ્તી ધરાવતો પ્રદેશ એમ કહી શકાય કે આપણા દેશમાં ગરીબમાં ગરીબ આદિવાસીઓ રહેતા હોય તો આ વિસ્તારમાં. જેમણે ક્યારેય બહારની દુનિયા જોઈ નથી અને આઝાદીના આટલા વર્ષો પછી પણ જીવનની પ્રાથમિક જરૂરિયાતથી જેઓ વંચિત રહ્યા છે, એવા આદિવાસી ગામ પિંડવડમાં અખંડ સેવા યજ્ઞ કરી રહ્યા છે કેટલાક મિત્રો. સમાજના સૌથી પાછળ રહી ગયેલા છેવાડના માનવીને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો નિસ્વાર્થ પ્રયત્ન કરનાર ડોક્ટર નવનીતભાઈ ફોજદાર, કાંતાબેન, હરવિલાસબેન અને કાંતિભાઈ શાહ. આવું પ્રેરણાદાયક કામ કરનાર મિત્રોને લાખો સલામ. એટલું જ નહીં, હજી આગળ વધીને જાણીએ તો ખબર પડે કે આ કામ કોઈ સામાન્ય વ્યક્તિ તો કરી શકે જ નહીં. આદિવાસીઓમાં ફેલાયેલ અંધશ્રદ્ધા, કુરિવાજો અને ખરાબ આદતોને દૂર કરવામાં તથા તેમનામાં પોતાની સમજણ શક્તિ આવે, તેમની ચેતનાનો વિકાસ થાય તેવી દિશામાં